પીએસઆઈની ભરતીની પરીક્ષા આવી ગઈ છે. તમારા બધાનું ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું છે, એટલે જ તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો. બીજી કોઈ પણ ગુજરાત સરકારની પરીક્ષા હોય તો તે દરેક પરીક્ષાઓમાં, સરકારી પરીક્ષાઓ જીપીએસસી, જીએસએસએસબી કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ હોય, તેમાં તમને આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો આખો જોશો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો જે તૈયારી કરતા હોય તેમને શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો, તમને બીજા આવા વિડીયો મળતા રહે. મિત્રો, જોઈએ આપણે સ્થાનિક સરકાર વિશે, કે જેના મહત્ત્વના પ્રશ્નો પૂછાતા હોય છે. અહીંયા તમને અલગ અલગ ફોર્મેટમાં ક્વેશ્ચનો આપેલા છે, તો તમને MCQ જ પૂછાવાના છે, એ કન્ફ્યુઝનમાં ન રહેશો. પણ પ્રશ્નો અલગ રીતે બનાવેલા છે, તો એ મુજબ તૈયારી કરશો. અહીંયા તમને પહેલો પ્રશ્ન આપેલો છે, સ્થાનિક સરકાર એટલે જ પંચાયતી રાજ, સાચું કે ખોટું? તો મિત્રો જવાબ છે સાચો. સ્થાનિક સરકારના મુખ્ય બે વિભાગ કયા છે? સ્થાનિક સરકારના મુખ્ય બે વિભાગ ગ્રામ્ય પ્રશાસન અને શહેરી પ્રશાસન છે. ગ્રામ્ય પ્રશાસનનું અંગ કયું છે? આપેલા વિકલ્પોમાંથી પસંદ કરવાનું છે તમારે. ગામ, તાલુકો, જિલ્લો. તો સાચો જવાબ રહેશે આપેલા તમામ, એટલે કે ઓપ્શન ડી. નગરપાલિકા ગ્રામ્ય પ્રશાસન હેઠળ આવે છે, ખરું કે ખોટું? તો મિત્રો નગરપાલિકા ગ્રામ્ય પ્રશાસન હેઠળ ન આવે, તમે એને ખોટું કહી શકો છો. શહેરી પ્રશાસન વ્યવસ્થામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા સંસ્થાઓનો સમાવેશ થાય છે, તો નગરપાલિકા અને મહાનગરપાલિકા. તમને 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અહીંયા તમને અલગ અલગ પ્રકારે પ્રશ્નો આપેલા છે, એટલે કન્ફ્યુઝ ન થશો. આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્થળનું માળખું સ્વીકારેલ છે. તો મિત્રો યાદ રાખવાનું, 3 સ્થળનું માળખું આપણે સ્વીકારેલું છે. ગ્રામ્ય કક્ષાએ ખાલી જગ્યા કાર્ય કરે છે, તો ગ્રામ પંચાયત. પંચાયતી રાજના માળખા પ્રમાણે તાલુકા પંચાયત ખાલી જગ્યાએ કક્ષાએ કાર્ય કરે છે, તો તાલુકા કક્ષાએ. પંચાયતી રાજ મુજબ જિલ્લા કક્ષાએ કાર્ય કરતી સંસ્થા જણાવો. પંચાયતી રાજ મુજબ જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત કાર્ય કરે છે. મિત્રો, અહીંયા તમને પ્રશ્ન એ રીતે આપેલો છે કે જેના પરથી ઘણા બધા પ્રશ્નો સમજાઈ શકે. સ્થાનિક સરકાર એટલે શું? જો તમને આ સમજેલા હોય તો તમે એના પરથી બનતા દરેક પ્રશ્નોના જવાબો આપી શકશો. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય, તેને સ્થાનિક સ્વરાજ કહે છે. આ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. જ્યારે નગરપાલિકા, મહાનગરપાલિકા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. ગ્રામ્ય સ્થાનિક સ્વરાજની સરકારમાં જિલ્લા પંચાયતનો સમાવેશ થતો નથી. સાચું કે ખોટું? તો બિલકુલ ખોટું. બધી જ સરકારો કોના પાયા પર ટકેલી છે? તો ગ્રામ પંચાયત પર ટકેલી છે. તમને અહીંયા વિકલ્પો આપેલા છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સરકાર, એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા. તો શું તમારો સાચો જવાબ રહેશે? ગ્રામ પંચાયત. રાજ્ય સરકાર સમગ્ર દેશનો વહીવટ સંભાળે છે. સાચું કે ખોટું? તો બિલકુલ ખોટું. રાજ્ય સરકાર માત્ર રાજ્યનો વહીવટ સંભાળે, દેશનો નહીં. ખાલી જગ્યા રાજ્યનો વહીવટ ગુજરાત રાજ્ય સરકાર સંભાળે છે. તો ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત રાજ્યની સરકાર સંભાળે છે. આપણા દેશનો વહીવટ કઈ સરકાર? તો એમાં આવશે કેન્દ્ર સરકાર. ખાલી જગ્યા પંચાયતી રાજમાં સૌથી મહત્ત્વનો એકમ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત વિશે મહત્ત્વનો ક્વેશ્ચન આવી ગયો છે મિત્રો. ગ્રામ પંચાયત પંચાયતી રાજમાં સૌથી મહત્ત્વનું એકમ શા માટે ગણાય? તો ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલ છે. ત્યાર પછી રાજ્યની સરકાર જે તે રાજ્યનો વહીવટ સંભાળે છે અને દેશનો વહીવટ કેન્દ્ર ચલાવે છે. આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે. આથી જ ગ્રામ પંચાયત પંચાયતી રાજમાં સૌથી મહત્ત્વનું એકમ ગણાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પાયાનું એકમ, ફરી એકવાર મિત્રો તમે યાદ રાખી લેશો, પાયાની વાત આવે એટલે ગ્રામ પંચાયત જ તમારે નક્કી ટીક કરવું રહેશે. કેટલી વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે? તો 500થી 25,000 સુધી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી શકે છે. ગ્રામ પંચાયતના સભ્યો ફિક્સ હોય છે.
ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 કે જે વસ્તીના આધારે નક્કી કરવામાં આવતા હોય છે. ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? તો સરપંચ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી કેટલા વર્ષે થાય? દર 5 વર્ષે થાય. ખાલી જગ્યાની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ કે પક્ષના પ્રતીક પર લડાતી નથી. તો મિત્રો જવાબ આવશે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતના વિકાસના કાર્યો કોણ કરાવે છે? વિકાસના કાર્યો સરપંચ અને સભ્યો વોર્ડના ચૂંટાયેલા જે હોય તે બધા ભેગા મળીને કરાવે છે. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવે છે. મિત્રો યાદ રાખી લેશો, તલાટી કમ મંત્રી. તલાટી કમ મંત્રીના કાર્યો તમારે યાદ રાખી લેવાના છે. તલાટી કમ મંત્રીની નિમણૂક સરકાર કરે છે. તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના વહીવટી કાર્યો સંભાળે છે, કરવેરાની વસૂલાત કરે છે, ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કાર્ય કરે છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતની આવકના સાધનો કયા હોઈ શકે છે? આ ખાસ અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. તો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, મકાન વેરો અને દુકાન વેરો જે પંચાયત ઉઘરાવે છે તેના મુખ્ય સ્ત્રોતો આવકના ગણી શકાય. તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે મળે છે અનુદાન એટલે કે ગ્રાન્ટ, તે પણ એક મુખ્ય સ્ત્રોત ગણી શકાય. આ ઉપરાંત ગામ લોકો તરફથી જે દાનની રકમ મળે છે તેનાથી પણ ગ્રામ પંચાયતની આવક થાય છે અને તેમાંથી તે તેનો સુમેળ વહીવટ કરી શકે છે. આપેલા પૈકી કયું કાર્ય ગ્રામ પંચાયત કરે છે? પીવાના પાણીની વ્યવસ્થા, ગામના રસ્તા બનાવવા, દીવાબત્તીની વ્યવસ્થા. ઓપ્શન મિત્રો ચોથો ડી આપેલ તમામ સાચો રહેશે. ઉપરના તમામ 3 કાર્યો ગ્રામ પંચાયતનું જ કાર્ય ગણાવવામાં આવે છે. ગ્રામ પંચાયતના કાર્યો મિત્રો તમે બધા જ વાંચી જશો એકવાર. ગ્રામ પંચાયતના કાર્યો આ મુજબ છે. ગામના દરેક ઘરને નંબર આપે છે, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરે છે, ગામના રસ્તા બનાવે છે, રસ્તાની સાફ સફાઈ, ગંદા પાણીનો નિકાલ, જાહેર મિલકતની જાળવણી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી, ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધાની જાગૃતિ ફેલાવવાનું કાર્ય, ગ્રામ વિકાસનું આયોજન, ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી, જમીન દફતરની જાળવણી, જન્મ મરણનું રજિસ્ટર નિભાવવાની કામગીરી પણ ગ્રામ પંચાયતની હોય છે. ગ્રામસભા એ ગામની ખાલી જગ્યા જેવી છે. વિધાનસભા જેવી ગણી શકાય, ધારાસભા જેવી ગણી શકાય, લોકસભા જેવી ગણી શકાય કે વિધાન પરિષદ જેવી ગણી શકાય. તો મિત્રો એમાંથી સાચું ટીક કરવાનું રહેશે. ગ્રામસભા એ ગામની ધારાસભા ગણાય છે. ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામસભાના સભ્યો ગણાય, સાચું કે ખોટું? તો ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામસભાના સભ્યો ન પણ ગણી શકાય, એટલે અને આપણે ખોટો જવાબ કહીશું. ગ્રામ સભાના સભ્ય કયા કયા અધિકાર ધરાવે છે? તો મિત્રો ગ્રામ સભામાં હાજર રહેવાનો, મત આપવાનો, કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર ધરાવે છે. ગ્રામ પંચાયત વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો મિત્રો કમસે કમ વર્ષમાં 2 વાર ગ્રામ પંચાયતે ગ્રામસભાનું આયોજન કરવાનું હોય છે. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો જે તે ગામના સરપંચ. ગ્રામસભામાં કયા કાર્યો થાય છે? ગ્રામસભામાં ગ્રામ પંચાયતે કરવાના વિકાસ કામોના અગ્રતાક્રમ નક્કી કરવાનો, ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તા, પીવાના પાણીની સમસ્યા, સાફ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપર ચર્ચા કરવાની હોય છે. ગ્રામસભા ઉપર જો ટૂંકનો તમે તૈયાર કરશો તો તમારા ઓછામાં ઓછા 10 પ્રશ્નો અહીંયા તૈયાર થઈ જશે. ટૂંકનો આ મુજબ આપેલી છે કે ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી ગણવામાં આવે છે. ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામસભાના સભ્ય ગણાય છે. ગ્રામ પંચાયતમાં વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામસભાનું આયોજન કરવાનું હોય છે. ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે. ગ્રામસભાની અગાઉથી જાણ કરીને બેઠક બોલાવવામાં આવે છે. તેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારી હાજર રહેવાનું હોય છે. તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીએ પણ હાજર રહેવાનું હોય છે. ગ્રામસભામાં ગામ વિકાસ અને ગામના પ્રશ્નોની ચર્ચા થાય છે. ગ્રામસભામાંથી ગામને પારદર્શક વહીવટ મળતો હોય છે.
આગળ જોઈએ તો મિત્રો, ગ્રામ સભામાં દરેક સભ્યે હાજરી આપવી જોઈએ. શા માટે? તો એ પણ MCQમાં તમારે સેટ કરવાના રહેશે જવાબો. તો તમે એનો ઉત્તર વાંચી લો એકવાર. ગ્રામ સભામાં ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોની અગ્રતા નક્કી કરવા, ગામના રસ્તા, પીવાના પાણીની સમસ્યા, ગામ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ, આરોગ્ય જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવે છે. આ કારણે હાજરી આપવી અનિવાર્ય હોય છે. સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર કયું ગણી શકાય? તો તાલુકા પંચાયત ગણી શકાય. અને તાલુકા પંચાયતની બેઠકો તાલુકાના ક્ષેત્રફળના આધારે નક્કી થાય છે, જે બિલકુલ ખોટું છે. વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, આપણે ગ્રામ પંચાયત વિશે વિશિષ્ટ માહિતી મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં આપણે તાલુકા પંચાયત વિશે માહિતી મેળવીશું, જેથી કરીને તમને પૂછવામાં આવતા કોઈપણ પ્રશ્નો ન આવડે એવું ન બની શકે. તો મિત્રો, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિશેની માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. વિડીયો જો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. થેન્ક યુ વેરી મચ. અને બેલ આઇકન દબાવી દેશો, જેથી કરીને જેવો વિડીયો અમારો તમારી યુટ્યુબની ચેનલ છે, તમારી યુટ્યુબ જે સિસ્ટમ છે તેમાં નોટિફિકેશન આવી જશે અમારી ચેનલ પર જેવો વિડીયો અપલોડ કરવામાં આવે. થેન્ક યુ વેરી મચ.